નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી. આપણી સાથે વિક્ટર 303ના સ્ટારકાસ્ટ અહીંયા સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં ઉપસ્થિત છે. ત્યારે આપણે બધાની સાથે વાત કરીશું. આપણી સાથે છે જગજીતસિંહ વાઢેર, આલિશા પ્રજાપતિ, સાથે જ આપણી સાથે છે અંજલિ બારોટ અને સાથે જ અભિનય બેંકર. આપ સૌનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં. સૌથી પહેલા તો આ જે મૂવી છે એ નવા વર્ષમાં રિલીઝ થવા જઈ રહ્યું છે, તો તેને લઈને શું કહેશો? એન્ડ હા, કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ. થેન્ક યુ. આ વર્ષની 2025ની પહેલી ફિલ્મ એટલે ગુજરાતી ફિલ્મ 3 જાન્યુઆરીએ વિક્ટર 303 રિલીઝ થઈ રહી છે અને અમે બધા બહુ જ એક્સાઇટેડ છીએ કે અમે કમ્પ્લીટલી મસાલા એન્ટરટેઇનર તમને પીરસવા જઈ રહ્યા છીએ. તો દર્શકોને ખૂબ મજા પડશે અને એમના રિએક્શન જોવાની અમને ખૂબ આતુરતા છે, તો રાહ જોઈ રહ્યા છીએ અમે. જગજીતજી, આ મૂવીનું નામ વિક્ટર 303 કેમ રાખવામાં આવ્યું છે? વિક્ટર એટલે એક વિજેતા અને 303 એટલે એ એક રાઇફલની બુલેટ છે, એટલે એને 303 એ બુલેટને એ રીતે ઓળખાય છે. એ ગોળી છે ગનની. તો એ ગનની જે ગોળી છે, બુલેટ છે, એની એક આખી જર્ની છે. તો એ તમે જ્યારે વાર્તા મોટા પડદે જોશો ત્યારે તમને વધારે સમજાશે, એટલા માટે વિક્ટર 303 છે. અને શું લાગી રહ્યું છે, કારણ કે સાઉથ ટચ બી આ મૂવીમાં જોવા મળી રહ્યો છે, તો તેને લઈને શું કહેશો? હું એવું કહીશ કે સાઉથની આ એકદમ ગુજરાતી ટચવાળી ફિલ્મ છે અને જ્યારે જો દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો તો મને એવું છે કે આ ફિલ્મ જો એટલો પ્રેમ ગુજરાત તરફથી મળી જશે અને બહુ જ સ્પ્રેડ થઈ જશે તો આ ફિલ્મ સાઉથની અંદર રિલીઝ થાય અને સાઉથવાળા એમ કહે કે નહીં, આ તો યાર ખરેખર ગુજરાતી ફિલ્મ છે અને સુંદર ગુજરાતી ફિલ્મ છે, તો એક ખરેખર એક સપનું પણ સાકાર થશે. કારણ કે આપણો પ્રયાસ એવો છે કે એક તળિયાની વાર્તા, માટીની વાર્તા અને જે એકચ્યુઅલ ગુજરાત છે એને આપણે બતાવવાનો, રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. બિલકુલથી. આપણી સાથે બીજા પણ સ્ટારકાસ્ટ છે. અંજલિ બારોટ, આપને ક્વેશ્ચન કરીશ કે આ મૂવીમાં તમારો રોલ કયા પ્રકારનો છે? તો મારું કેરેક્ટરનું નામ સોનલ છે. તમે મને વિક્ટરની બેસ્ટ ફ્રેન્ડ રીતે જોશો. અમે નાનપણથી મોટા થયા છે અને થ્રુ આઉટ વિક્ટરના લાઈફમાં જે ઇન્સિડન્ટ્સ થાય છે, છોકરી મૂકીને જતી રહે છે, પછી આગળ જે મારામારી થાય છે, થ્રુ આઉટ સોનલ વિક્ટર સાથે ઊભી છે. તો બેસિકલી એનો ખભો કહેવાય. તો અંજલિ, આ આખું મૂવી જે છે એ કચ્છ ભુજમાં શૂટ થયું છે, જી. તો એક્સપિરિયન્સ કેવો રહ્યો ત્યાં? બહુ જ સુંદર. મને એકચ્યુઅલી ટ્રાવેલિંગનો બહુ જ શોખ છે અને કેમ કે હું મુંબઈમાં બોર્ન એન્ડ બ્રોટઅપ છું, તો ગુજરાત ફરવાનો મને બહુ ઓછો મોકો મળ્યો છે. તો થેન્ક્સ ટુ ગુજરાતી ફિલ્મ્સ જે મેં કરી છે, એમાં મને અલગ અલગ પાર્ટ્સ ઓફ ગુજરાતમાં રહેવાનો ચાન્સ મળે છે. તો ભુજમાં જ્યારે અમે શૂટ કર્યું તો જ્યારે પણ ઓફ ડેઝ હતા અમે ફરવા નીકળી જતા હતા. ભુજિયો ડુંગર, શોપિંગ તો બહુ જ કર્યું. ભુજિયો ડુંગર વોઝ માય ફેવરેટ. મને ત્યાં ઉપર ડુંગર પર જઈને સનસેટ જોવાનું વોઝ માય નંબર 1. પછી અમે મ્યુઝિયમ ગયા હતા એન્ડ દાબેલી ઓફકોર્સ. તો એ બધું કર્યું એન્ડ આઈ લવડ સ્ટેઇંગ ધેર. ઓકે, સેટ ઉપર સૌથી કોમેડી મુવમેન્ટ કઈ હતી? એટલે કોઈ એક ના પિક કરાય, પણ અમે નોર્મલી અમે બધા જે અમે 7-8 એક્ટર્સનું આખું ગ્રુપ બની ગયું હતું અને જ્યારે અમે ઓફ સ્ક્રીન, કેમ કે ઓન સ્ક્રીન અમારી વાઇબ બહુ અલગ હોતી હતી, તો જેવું અમે ચિલ કરવા બેસીએ રાત્રે શૂટ પછી, તો નોન સ્ટોપ લાફ્ટર ચાલતું હતું. તો એવી અમારી થ્રુ આઉટ જ અમારા એક્ટર્સની એનર્જી હતી. એક ડાયલોગ મેં સાંભળ્યો છે તમારા ટ્રેલરમાં, એ બહુ જ સરસ છે ડાયલોગ. પ્લીઝ એકવાર. કયો ડાયલોગ? મને ગમે છે એ વાળો. હા, ઠીક છે. તો ડાયલોગ એમ છે, વિક્ટર, તું મને પૂછતો હતો ને કે મને તારામાં શું ગમે છે. વિક્ટર, તારા જે મનમાં હોય ને એ જ તારી જીભે હોય છે. સુપર. આ ડાયલોગ રિયલી બહુ જ મસ્ત છે. એક ડાયલોગ તમારો પણ છે સર, જવાબ ફરજ અને જવાબદારી વાળો, એકવાર થઈ જાય. ફરજ અને જવાબદારી, આ ઈ જે માણા ચૂકે ને એ માણા ન કહેવાય. વાહ, જોરદાર સ્ટાઇલમાં આ ડાયલોગ. ખરેખર આ જે મૂવી છે એ સાઉથ ટચનું લાગી રહ્યું છે. જ્યારે ટીઝર એનું રિલીઝ થયું ત્યારે જ ધમાકેદાર લાગતું હતું અને મેં સોશિયલ મીડિયા પર ઘણી બધી કમેન્ટ્સ પણ જોઈ છે અને સાથે જ જે લોકો રિવ્યૂ છે ખૂબ જ સરસ છે. જે પ્રમાણે ટ્રેલર આખું બનાવવામાં આવ્યું છે, મૂવી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. વાત કરીશું આલિશા સાથે. આલિશા, તમારો આ મૂવીમાં રોલ કયા પ્રકારનો છે? કેરેક્ટર કયા પ્રકારનું તમે નિભાઈ રહ્યા છો? તો મારા કેરેક્ટરનું નામ અંજુ છે, જે વિક્ટરની ગર્લફ્રેન્ડનો રોલ છે. અને તમે જો ટ્રેલર જોયું હશે તો તમે એમાં જુઓ છો કે એક છોકરીના લગ્ન થઈ રહ્યા છે ને
એટલે મારા જ લગ્ન થઈ રહ્યા છે અને મારો એક્સ બોયફ્રેન્ડ મારા લગ્નમાં આવીને બધા ધમાકા કરી રહ્યો છે અને ત્યાંથી જ સ્ટોરીની શરૂઆત થાય છે. એટલે બહુ મજાનું કેરેક્ટર રહ્યું છે. અમારા જે ડિરેક્ટર પ્રોડ્યુસર છે એ રાજકોટના છે અને એ જ્યારે પણ કોઈક નવો સબ્જેક્ટ લઈને આવે છે બહુ ઇન્ટરેસ્ટિંગલી એ શોકેસ કરે છે એમની બધી જ ફિલ્મ્સમાં. અને વિક્ટર 303 પણ એવી જ એક નવી વાર્તા છે જેમાં અલગ અલગ ફ્લેવર્સ જોવા મળશે તમને. રોમાન્સ છે, ડ્રામા છે, રિવેન્જ છે. એટલે એક આ ફૂલ ઓન મસાલા એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે જે 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. એટલે અમે બસ એ જ આશા રાખીએ છીએ કે પહેલાં તો તમે ટ્રેલર જુઓ અને ટ્રેલર જોઈને આઈ એમ ડેફિનેટલી શ્યોર તમને ફિલ્મ જોવા જવાની ઈચ્છા થશે જ. એટલે જોઈ આવજો ફટાફટ. 3 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. બિલકુલથી. અભિનય પાસે જઈશું. અભિનય, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ મૂવીને લઈને? કારણ કે અગાઉ તમે જે મૂવી કરેલા છે રેવાની જો વાત કરીએ તો એ પણ હિટ ગયું છે. તો હવે આ નવું વર્ષ છે, નવા વર્ષમાં 3જી તારીખે આ મૂવી રિલીઝ થવા જઈ રહ્યું છે. જો સૌથી પહેલાં તો એ વાતનો આનંદ છે કે અમારા સૌની ફિલ્મથી આ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. મજાની વાત એ પણ છે કે 3જી જાન્યુઆરીએ જ્યારે ફિલ્મ રિલીઝ થાય છે 2025માં, તો આ પહેલી ફિલ્મ રિલીઝ થાય છે પ્લસ પહેલી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એટલે એનો તો ભરપૂર આનંદ છે. રહી વાત જ્યારે શૂટ ઉપર અમે લોકો કામ કરી રહ્યા હતા તો અમને જરાય એવું નહોતું લાગતું કે અમે કામ કરીએ છીએ. અને આ કોઈ પણ શૂટિંગના ફ્લોર ઉપર સૌથી મહત્ત્વની બાબત બની જાય છે કે તમને શૂટ કરવાનો કે કામ કરવાનો ભાર ન હોય અને તમે એટલી હળવાશથી એટલી સરસ રીતે તમે તમારા પાત્રને ધ્યાન પણ આપી શકો અને ન્યાય પણ આપી શકો. અને તમે કોમેડી મુમેન્ટની વાત કરી, એ કલાકાર આપણી સાથે અત્યારે અહીંયા હાજર નથી, મૂળ રાજકોટના છે, જેને અમને બાપુ કહીએ છીએ, મયુર સોનેજી. એ ક્યારેક તમને મળે, તમારા અહીંયા પ્રોગ્રામમાં આવે અથવા તમને ક્યાંક મળી જાય. બાપુની રીલ તો તમે લોકોએ બહુ જોઈ જ હશે, પણ ક્યાંક મળી જાય તો એમને કહેજો કે ઇંગ્લિશમાં બોલે ને બાપુ, અને ઇંગ્લિશમાં એમની સાથે કોન્વર્ઝેશન કરજો. ને બ્રિટિશ એક્સેન્ટ સાથે જે તમારી સાથે વાત કરે એ છે કોમેડી મોમેન્ટ. આ ગુજરાતી મૂવી છે એટલે ઇન્ટરેસ્ટિંગ તો હશે જ, કારણ કે આપણા ગુજરાતની મૂવી છે, ગુજરાતી તો બધા જોવા જવાના જ છે. 3જી જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તો બધા જોજો, કારણ કે આમાં બધા જ ઇમોશન્સ જોવા મળશે. ઇફ આઈ એમ નોટ રોંગ, બધા જ છે. એટલે જેમ કે અહીંયા તો તમને 3 ઇમોશન અહીંયા દેખાય જ છે કે એક પ્રેમનું ઇમોશન છે, એક વિરહ છે, એક રૌદ્ર રસ છે, ક્યાંક કંઈક અદ્ભુત છે. દરેક પ્રકારના ઇમોશન્સ આની અંદર છે. અને સોંગ પણ અમારું આવી ગયું છે, ગુમ કરીને, યુટ્યુબ ઉપર તમને જોવા મળશે. અને એમાં બહુ જ સુંદર મજાની આલિશા, અંજલિ અને જગજીતની કેમેસ્ટ્રી પણ એની અંદર જોવા મળશે. બહુ જ સુંદર મ્યુઝિક ભાર્ગવ પુરોહિતે આપ્યું છે. સો જસ્ટ ગો એન્ડ વોચ અવર ટીઝર, ટ્રેલર એન્ડ ધીસ બ્યુટિફુલ સોંગ અલોંગ વિથ 31 ડિસેમ્બરનું પાર્ટી સોંગ કહી શકાય એવું પંખા ફાસ્ટ જે અત્યારે ટ્રેન્ડિંગ છે. આ બધું ધમાકેદાર જોઈ નાખો ને પછી 3જી પિક્ચર જોવા આવી જાઓ. બિલકુલથી. અભિનયે બહુ ખૂબ જ સરસ વાત કરી છે અને ખાસ કરીને એ જાણવું છે કે યંગસ્ટર્સને આ મૂવી કેવું લાગશે? જો આમાં એવું છે ને કે યંગસ્ટર્સમાં છોકરીઓ છોકરાઓ બધા પોતપોતાની જાતને કોઈક ને કોઈક રીતે કનેક્ટ કરી જ શકશે. આ અત્યારે કોના હૃદય તૂટતા નથી, હે ને? પહેલાંય તૂટતા હતા, અત્યારે થોડા એની ગતિ વધી ગઈ છે તૂટવાની, દર 3જે દિવસે તૂટે છે. એટલે કાચ ફૂટે એના કરતાં દિલ વધારે ફૂટે છે, તો એ તો કનેક્ટ કરી જ જશે. આ મૂવીમાં પણ યુથ તો જશે જ જોવા, પછી કોણ કોની સાથે રિલેટ કરે છે તો દરેકના પોતાના અંગત અનુભવ ઉપર આધાર રાખે છે. આ સાથે જ વાત કરીશું જગજીતની સાથે. આ મૂવીમાં હાર્ટ બ્રેકિંગ સ્ટોરી જોવા મળે, રિવેન્જ જોવા મળ્યો છે, એક્શન મૂવી છે, બધું જ જોવા મળી રહ્યું છે. તો યંગસ્ટર્સને આ મૂવી કેવું લાગશે? અને હા, જો ફેમિલી સાથે જોવા જાય છે તો એમને કેવું લાગશે? મેં પહેલાં જ કીધું એમ કે મસાલા એન્ટરટેનર છે, કારણ કે ફિલ્મની અંદર તમે કદાચ ફિલ્મ જોશો ને એટલે તમને એક 80s 90sના જે બોલિવૂડ એરા હતો એની કદાચ તમને ક્યાંક ક્યાંક ઝાંખી દેખાશે, અથવા તો ક્યાંક ક્યાંક તમને એની યાદ પણ આવશે કે એક પરિવારથી વિખૂટો થઈ ગયેલો યુવાન મોટો થાય છે અલગ એના પરિવારથી, અને પછી કઈ રીતે સર્વાઈવ થાય છે અને પછી એને પરિવારને કેમ મળે છે. એટલે આખી આવી પ્રકારની વાર્તા છે. અને હવે એની અંદર યુથ કનેક્ટ માટે એને એક છોકરી છોડીને ગઈ છે અને એના ગયા પછી એ પાછો બોમ્બ ધડાકા કરી આવે છે એના લગ્નમાં, તો હવે એના લગ્ન બગાડી આવે છે. તો હવે એ લગ્ન બગાડ્યા પછી એના જીવનની અંદર જે વળાંકો આવે છે એ પ્રકારે આખી વાર્તા વણાઈ છે. એટલે ફેમિલી અને યુથ બંનેને કનેક્ટ કરશે. એટલે તમે 15 વર્ષના એક નવયુવાન જે થોડી થોડી મૂછોના દોરા ફૂટ્યા છે એ પણ જોશે, અથવા તો 60 વર્ષના દાદા પણ જોશે, એમને જ મજા આવશે. બધું મસાલા એન્ટરટેનમેન્ટ છે. બિલકુલ, તો બધા જોવા જજો, કારણ કે આ ધમાકેદાર મૂવી હશે. અને આપની સાથે વાત કરીશું અંજલિ. તમારું જે કેરેક્ટર બતાવ્યું છે, જ્યાં સુધી મેં ટ્રેલર જોયું છે, તમે ફ્રેન્ડશિપ આમાં જોવા મળી રહી છે, ખાસ કરીને તમારા બેની કેમેસ્ટ્રી ફ્રેન્ડશિપના નાતે, એને લઈને શું કહેશો?
ફ્રેન્ડશિપ તો દેખાડી જ છે કેમ કે અમે નાનપણથી મોટા થયા છે બટ એટ ધ સેમ ટાઈમ તમે સોંગમાં જોશો કે સોનલને ફિલિંગ્સ છે વિક્ટર માટે અને વિક્ટર અને અંજુ એકબીજા માટે એ લોકો એકબીજા સાથે પ્રેમ કરે છે તો હવે સોનલ નો એની રોમાન્સ સ્ટોરી ક્યાં જાય છે એનું શું થાય છે એનું પણ હાર્ટ બ્રેક થાય છે કે નથી થતું એ તો પિક્ચર દેખના પડેગા બિલકુલ આ મૂવીનું એક ફેમસ સોંગ છે પંખા ફાસ્ટ હે 5 ઉપર પંખા ફાસ્ટ હે એ સોંગ અત્યારે કોમેન્ટ્સ જોઉં છું એ બધા તો ખરેખર જોવાનું મન થાય એકદમ આમ કહેવાય ને કે સાઉથ સ્ટાઇલમાં આ જે સોંગ છે એને રિલીઝ કરવામાં આવ્યું છે તેને લઈને શું કહેશો આ સોંગને લઈને વ્યુઅર્સને ગમશે યુએસને બહુ જ ગમશે કારણ કે હમણાં જ ન્યૂ યરનો માહોલ છે ને ઠંડી થોડી વધી ગઈ હશે એટલે પંખા 5 ઉપર હશે પણ કાલથી એટલે આજે હા એટલે બધું ટ્રેન્ડિંગ પર જ ચાલી રહ્યું છે અને એકદમ ડાન્સ નંબર છે આમ તો તમે ફિલ્મોની અંદર સુંદર મહિલાને આઇટમ નંબર કરતા જોઈ હશે પણ આપણે ગુજરાતીની અંદર થોડું વ્યવસ્થિત સંસ્કારોને ધ્યાનમાં રાખી પરિવારના માહોલને ધ્યાનમાં રાખી અમે લોકોએ ફિલ્મની અંદર પુરુષને નચાવ્યા છે અને એટલે મહિલાઓ હવે આનંદ લેશે કે વાહ નાચવું પડ્યું અને બીજું એ છે કે ઇન્ટરેસ્ટિંગ વાત કે આમાં હીરો નથી નાચતા આમાં બધા જે ખરાબ માણસો છે એ નાચી રહ્યા છે એટલે ખરાબ માણસોને જે નચાવ્યા છે એનો આનંદ સૌ કોઈને આવશે બિલકુલથી આલિશ આપની પાસે આવીશ કચ્છ ભુજમાં આનું શૂટ થયું છે અને મેં સાંભળ્યું છે કે એ દરમિયાન તમારો બર્થડે હતો અને એ બર્થડે સેલિબ્રેટ સેટ ઉપર જ કરવામાં આવ્યો તેને લઈને શું કહેશો કેવો એક્સપિરિયન્સ હતો બહુ મજા પડી હતી હું એકચ્યુઅલી મારી ફેમિલીને બહુ જ મિસ કરી રહી હતી એ દિવસે પણ અમારી જે કાસ્ટ આખી હતી અમારા પ્રોડ્યુસર વિશાલભાઈ સ્વપ્નિલ અને મોટી કેક આવી હતી સેટ પર ને બહુ મજા પડી બધાએ સાથે સેલિબ્રેટ કર્યું એટલે થોડું ઓછું મિસ કરતી હતી પછી હું ફેમિલીને બિલકુલથી જ્યારે આવી હૂંફ મળી જાય કે ચલો કોઈક તો છે આપણું બર્થડે સેલિબ્રેટ કરવા માટે એ મુમેન્ટ ખરેખર બહુ જ સારી હશે અને ખાસ કરીને સૌને કહેવાનું કે આ ગુજરાતી ફિલ્મ છે તો આપણા ગુજરાતીઓએ તો જોવી જ જોઈએ તો બધા 3 જાન્યુઆરી આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તો બધા ચોક્કસથી જોજો અને આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો